अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। દુનિયામાં ફક્ત એક જ અકીદો કેમ નથી? એનું કારણ એ છે કે અલ્લાહ તાલાની હિકમત અથવા જ્ઞાનનો તરીકો છે કે વિવિધ પ્રકારના અકીદાઓ હાજર હોય, જેમ કે અલ્લાહ તાલાનું ફરમાન છે. એ જ છે જેણે તમને પેદા કર્યા પછી તમારામાંથી કોઈ કાફિર ઇનકાર કરનાર છે અને તમારામાંથી કોઈ ઈમાનવાળા છે. અને જે કંઈ તમે કરી રહ્યા છો, અલ્લાહ તાલા બધું જ જોઈ રહ્યો છે. સૂરે તગાબૂન આયત નંબર 2. પછી અલ્લાહ ફરમાવે છે, અને જો તમારો રબ પાલનહાર ચાહત તો ચોક્કસ તે બધા લોકોને એક જ ઉમ્મત સમુદાય બનાવી દે. એ લોકો તો મતભેદ કરનારા જ રહેશે. સૂરે હૂદ આયત નંબર 118. એટલે કે જો અલ્લાહ તાલા ચાહત તો તે બધા લોકોને એક જ દીન ધર્મ પર અને અકીદા વિશ્વાસ પર ભેગા કરી દે, પરંતુ તેઓ હંમેશા મતભેદમાં જ રહેશે. અલ્લાહ આના પછીની આયતમાં કહે છે, સિવાય કે જેના પર તમારા રબે પાલનહારે રહેમ દયા કરી, અને તેના માટે જ તેણે તમને પેદા કર્યા છે. અને તમારા રબની આ વાત પૂરી છે કે તે જહન્નમને જિન્નો અને ઇન્સાનોથી ભરી દેશે. સૂરે હૂદ આયત નંબર 119. જો અકીદામાં મતભેદ ન હોત તો જન્નત સ્વર્ગ અને જહન્નમ નર્કને બનાવવાનો કોઈ હેતુ ન રહ્યો હોત, કારણ કે જન્નત અને જન્નતીઓ સ્વર્ગવાસીઓ અને જહન્નમ માટે જહન્નમીઓ નરકવાસીઓનું હોવું જરૂરી છે. અને આ મતભેદ અલગ અલગ અકીદાઓ વિના અસંભવ છે. હા, એ વાત જરૂરી છે કે સાચા અને ખોટા અકીદા વિશ્વાસને ઓળખવાનો કાયદો અને નિયમ શું છે? તો આ બાબતમાં અમે કહીએ છીએ કે સાચો અકીદો તે છે જે નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને સહાબા તેમના સાથીઓના અકીદા મુજબ અને અનુકૂળ હોય, અને જે તેનાથી વિપરીત કે અલગ હોય તે ખોટો અને ફાસિદ, ખરાબ અથવા બગડેલો અકીદો છે. આ જ કાયદો તમામ બાબતોમાં પણ લાગુ પડે છે. તેથી સદકાર્ય અમલે સાલેહ તેને કહેવામાં આવશે જે નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને સહાબાના અમલ મુજબ હોય. અને જો આવું ન હોય તો તે નેક અમલ નથી, પરંતુ ફાસિદ અમલ કહેવાય છે. આ એ મૂળભૂત વાત છે જેના વિશે આપણે તપાસ કરવી જોઈએ કે શું ખરેખર આપણો અકીદો તે જ અકીદો છે, ને શું આપણા અમલ નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને સહાબાના અમલ મુજબ છે કે અલગ છે.